આતંકી હુમલાનો વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે। આતંકીઓના દહેશતની ક્રૂરતા પણ તો વધુ એક વિડીયો સામે આવી રહ્યો છે। પહેલગામમાં જીમ પ્લાન કરતા પ્રવાસીના કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી। અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંકીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી નાખી। અમદાવાદી પ્રવાસીના કેમેરામાં આ આતંકની સમગ્ર ઘટના કેદ થઈ છે। વીટીવી ન્યૂઝ પાસે આ પહેલગામ હુમલાનો એક્સક્લુઝિવ વિડીયો છે તે સામે આવી રહ્યો છે। જીમ પ્લાન કરતા આ વ્યક્તિના કેમેરામાં આ દ્રશ્યો છે તે કેદ થઈ ગયા હતા, પરંતુ તેને નહોતી ખબર કે નીચે આ પ્રકારની ક્રૂરતા છે તે કરવામાં આવી રહી છે। આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો છે। આ એન્જોય કરવા માટે અહીંયા લોકો પહોંચ્યા હતા, પરંતુ આ હુમલો અને જેમાં અનેક લોકોના મોત થઈ ગયા। પહેલગામ આતંકી હુમલાનો વધુ એક આ લાઈવ વિડીયો સામે આવ્યો છે। આતંકીઓના દહેશતની ક્રૂરતા બનતો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પહેલગામમાં જીમ પ્લાન કરતા પ્રવાસીઓના કેમેરામાં આ ઘટના છે તે કેદ થઈ ગઈ। અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંકીઓએ નિર્દોષ લોકોની હત્યાને અંજામ આપ્યો। અમદાવાદી પ્રવાસી કે જેઓ પણ જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચ્યા હતા અને તે પણ અહીંયા મજા માણી રહ્યા હતા અને તે સમયે જીમ પ્લાન કરતી વખતે તેઓ આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા। એન્જોયની ક્ષણો છે તે કેમેરામાં કેદ કરી રહ્યા હતા, પરંતુ પાછળની એ ઘટના પણ આ કેમેરામાં કેદ થઈ ગઈ કે જ્યાં આતંકીઓએ ગોળીબાર કર્યો હતો અને નિર્દોષ લોકોની મોતને અંજામ આપ્યો હતો। આ સમગ્ર એ જ દ્રશ્યો છે અમદાવાદથી પ્રવાસી જમ્મુ કાશ્મીરના પ્રવાસીને કે જ્યાં જીમ પ્લાન કરતા તેઓ આ ક્ષણો છે કેમેરામાં કેદ કરી રહ્યા હતા અને તે જ દરમિયાન કેમેરામાં આતંકની પણ આ સમગ્ર ઘટના કેદ થઈ ચૂકી છે। વીટીવી ન્યૂઝ પાસે પહેલગામ હુમલાનો એક્સક્લુઝિવ વિડીયો છે। આપ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્યો છે તે જોઈ શકો છો। અમદાવાદી યુવાનના મોબાઈલમાંથી આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તેના મોબાઈલમાં આ દ્રશ્યો છે તે કેદ થયા છે। એન્જોય કરવા, મજા માણવા માટે પ્રવાસીઓ છે કાશ્મીરના પ્રવાસે ગયા હતા। જીમ પ્લાન કરતી વખતે જ્યારે આ ક્ષણનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો એ યુવક દ્વારા, ત્યારે પાછળ આતંકવાદીઓએ જે કૃત્ય કર્યું, જે નિર્દોષ લોકોના જીવ લીધા, એ તમામ દ્રશ્યો આમાં આપ જોઈ શકો છો કે જેમાં લોકો નાસભાગ મચી છે, પરંતુ એ યુવકને જાણ નહોતી કે આ શું થઈ રહ્યું છે, કારણ કે તે ક્ષણ છે તે ત્યાં એન્જોય કરી રહ્યો હતો, તે આ પલોને માણી રહ્યો હતો, પરંતુ એક બાજુ પાછળથી આ દ્રશ્યો છે તે જે કેમેરામાં કેદ થયા છે ને હવે ત્યારબાદ આ દ્રશ્યો છે તે હવે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। પહેલગામ આતંકી હુમલાનો આ એક વધુ દ્રશ્યોનો વિડીયો છે તે સામે આવ્યો છે, જેને જોઈને કોઈ પણનું લોહી છે તે ઉપડી જાય। આતંકીઓના દહેશતની ક્રૂરતા વણતો વધુ એક આ વિડીયો છે તે સામે આવ્યો છે। પહેલગામમાં જીમ પ્લાન કરતા પ્રવાસીના કેમેરામાં આ સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે। જો કે અંધાધૂંધ ફાયરિંગ કરીને આતંકીઓએ નિર્દોષ લોકોની હત્યાને અંજામ આપી દીધો છે, જેને કારણે દેશભરમાં રોષનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદી પ્રવાસી કે જેઓ જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા હતા અને કાશ્મીરમાં એન્જોય કરી રહ્યા હતા, ત્યારે સ્વાભાવિક છે કે અનેક જગ્યાએ ફોટોગ્રાફી કરતા હોય, વિડીયોગ્રાફી કરતા હોય ને જીમ પ્લાન કરતી વખતે આ યુવાને, આ વ્યક્તિએ પણ આ દ્રશ્યો છે પોતાના કેમેરામાં કેદ કરવાનું વિચાર્યું ને વિડીયો છે તે ચાલુ કર્યો ને ત્યારબાદ તે વિડીયો બનાવી રહ્યો હતો। જો કે આતંકવાદીઓ જ્યારે અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા હતા તે સમયની આ ઘટના છે તે પણ આ કેમેરામાં કેદ થઈ ગઈ છે અને ત્યારબાદના હવે આ દ્રશ્યો છે તે અમે આપને બતાવી રહ્યા છે કે જે સમયે લોકોમાં અફરાતફરી મચી હતી અને લોકો દોડાદોડી કરી રહ્યા હતા, આતંકવાદીઓ અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા હતા। આ યુવાનને તેની જાણ પણ ન હતી, કારણ કે તે તેના મસ્તી ભર્યા માહોલમાં જીવી રહ્યો હતો અને પોતાની આ જે એન્જોય ભરી ક્ષણો છે તે પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો હતો। તેની નીચે શું થઈ રહ્યું છે, કેવા પ્રકારે નીચે માહોલ છે તે તેને ખબર જ નહોતી। આતંકવાદીઓ હુમલો કરી ચૂક્યા છે તે પણ તેને કદાચ જાણ ન હોય તે પ્રકારનું હાસ્ય તેના ચહેરા પર જોવા મળી રહ્યું છે। જો કે નીચે તો અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી, એ નિર્દોષ લોકોની હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો હતો। જો કે હવે સમગ્ર દેશમાં આ હત્યાને કારણે રોષ ફેલાયો છે અને હવે અનેક જગ્યાએથી વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે, જેને લઈને હવે હાલ તો કાર્યવાહીઓ થઈ રહી છે, મહત્વપૂર્ણ બેઠકો પણ મળી રહી છે, પરંતુ આ મહત્વપૂર્ણ આ દ્રશ્યો કે જેમાં આપ સીધા જ આ દ્રશ્યો
વીટીવી ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આ યુવાન પણ ગયો હતો જમ્મુ કાશ્મીરના પ્રવાસે તેના ચહેરા પરનું સ્મિત જોઈને આપણે એ કહી શકીએ છીએ કે તે એ વાતથી અંજાન છે કે અજાણ છે કે તે નીચે આતંકવાદી હુમલો છે તે થઈ રહ્યો છે અને ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે।